નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કામરેજ તાલુકાના વશિષ્ઠ વિદ્યાલયમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બાળકો, સ્કૂલના સ્ટાફ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસના સ્ટાફોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકના નિયમો અને અન્ય સુવિધાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી। હિટ એન્ડ રન યોજના, તો મિત્રો હિટ એન્ડ રન યોજના એટલે શું? તો કે હિટ એન્ડ રન અકસ્માતના પીડિતોને વળતર યોજના 2022 અંતર્ગત જે અકસ્માતમાં વાહનની ઓળખ ના થઈ હોય, મિત્રો ધ્યાનથી સાંભળજો, જે અકસ્માતમાં વાહનની ઓળખ ના થઈ હોય, અનડિટેક્ટ ફેટલ હોય, એવા કિસ્સાઓમાં જે ગંભીર ઈજાગ્રસ્ત છે એને 50,000 રૂપિયા અને મૃતકને 2 લાખ રૂપિયાના સહાયની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે। તો આ 3 યોજનાઓનો લાભ આપના પરિવાર સમાજમાં જણાવજો અને આપ આ માર્ગ અકસ્માત ઘટાડવા માટે આજે સરકારે મુહિમ ઉપાડી છે, એમાં તમે સહભાગી બનજો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત।